નર્સિંગના વિદ્યાર્થીઓનું લાખો રૂપિયાનું ફુલેકું કરી સંચાલક અને સુરત ખાતેનો એજન્ટ ફરાર. ન્યાય માટે નર્સિંગના વિદ્યાર્થીઓ પહોંચ્યા પોલીસ કમિશનરના દરબારમાં. આવેદનપત્ર આપી ધોકાધડી કરનાર સંચાલકો અને એજન્ટને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી. શિક્ષણ જગતને કલંકિત કરનારો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટક રાજ્યના કાલીમુર્ગ ખાતે આવેલ ક્વીન વિક્ટોરિયા ઓફ નર્સિંગ સ્કૂલના ફ્રોડ સંચાલક મોહમ્મદ અનૂપ વસીમ મલેક અને સુરતમાં સિનેમા રોડ અને તેરેનામ ચોકડી પાંડેસરા ખાતે શાલીના પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી ઓફિસ ખોલી એડમિશન અપાવવાથી લઈ કોર્સ કરાવવાનું કહી ફ્રોડ એજન્ટ શેખ શરીફ, જેના આધાર કાર્ડનું સરનામું પણ ખોટું છે, તેણે નર્સિંગના કોર્સમાં વિદ્યાર્થીઓને એડમિશનો આપી લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધી અને કેટલાક વિદ્યાર્થીઓના અસલ સર્ટીઓ પણ જમા લઈ બંને ઓફિસોને તાળા મારી ફરાર થઈ જતા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે કર્ણાટકમાં આવેલ મુખ્ય કોલેજમાં પહોંચી જતા ત્યાં એવી કોઈ કોલેજ નહીં મળી આવતા ત્યાં હોબાળો મચાવ્યો હતો. કર્ણાટકમાં આવેલ મુખ્ય સંચાલકે પણ ઇન્સ્ટિટ્યૂટને તાળા મારી ભાગી છૂટતા વિદ્યાર્થીઓને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. કર્ણાટકથી સુરત પરત આવી ભોગ બનનાર વિદ્યાર્થીઓએ પોલીસ કમિશનર કચેરી પહોંચી પોતાની ફરિયાદ આપી હતી અને ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવી આરોપીઓને સજા મળે તેવી માંગણી કરી હતી. એજન્ટ છે એમની પાસે મેં એડમિશન લીધું હતું અને ત્યાર પછી અમે લોકોને 2 વર્ષ પહેલાં વર્ષ લીધું જ્યારે લિસ્ટ આવ્યું તો લિસ્ટમાં મારું નામ નહોતું એક્ઝામની લિસ્ટમાં અને સેકન્ડ યરમાં પણ અમને કીધું કે તમારું લિસ્ટમાં નામ નથી આવ્યું અને લાસ્ટ ટાઈમ જ્યારે અમને કીધું અત્યારે 2024માં સ્ટાર્ટિંગની યરમાં ત્યારે અમને કર્ણાટકા લઈ ગયા હતા. તો ત્યાં લઈ ગયા અને અમને એ ટાઈમ કીધું કે તમારી અહીંયાથી 4000 રૂપિયા ભરીને અમે ભાડું ભરીને ગયા કર્ણાટકા. ત્યાં જઈને અમને કીધું કે તમારી કોલ લેટર નથી આવ્યો. તો અમને તો હજી શોપિંગ લાગ્યું કે અમે આગળ કરવાના છું. તો પછી અમે એવી રીતે અમને થયું કે અમારી સાથે ફ્રોડ જ થયું છે. પછી પાછળથી ખબર પડી કે અમને 2 વર્ષ અમારું એડમિશન નથી થયું. ખાલી અમને લબડાવતા હતા કે તમારું આમ નહીં તેમ નહીં એમ કરીને બધી રીતે અમને ફસાવતા હતા. અને અમે જ્યારે એમની પાસેથી બધી ડિટેલ્સ માંગી તો એમાં અમારી લિસ્ટમાં નામ જ નહોતું. અને પછી અમને થયું કે અમારે એડમિશન નથી થયું. તો અમે એમને ક્વેશ્ચન કર્યું કે અમારું એડમિશન થયું કે નથી. તો એ પછી ઉપર નીચે કરવા લાગ્યા. અમને કંઈ સમજ જ ના પડી અને અમે લોકો 60,000 મેં મારા 60,000 ભર્યા છે. મારા ડોક્યુમેન્ટ્સ તો મારા મળી ગયા છે પણ મારા પૈસા નથી મળ્યા અને હું એ ઈચ્છું છું કે મને મારા પૈસા પાછા મળે અને એટલા માટે અમે કમિશનર ઓફિસ માટે કમિશનર ઓફિસમાં આવ્યા છે કે અમને जस्टिस મળે. मिश्रा है, मैंने जीएनएम नर्सिंग में एडमिशन लिया था. इसमें 2 एजेंट है, शेख शरीफ और अनूप. ये दोनों ने फ्रॉड किया है. हमारा ना हॉल टिकट आया और ना ही हमारा एग्ज़ाम हुआ है. मैंने लाख रुपए फीस भरी है और मैं चाहती हूँ कि इनको पुलिस कमिश्नर इनकी इंक्वायरी करे और इनके वजह से और सारे स्टूडेंट ना फंसे, इसके लिए इनको कड़ी से कड़ी सज़ा दी जाए. अभी हाल में ऑफिस एजेंट का चालू है या बंद है? ऑफिस इनके दोनों यहाँ पर जो सूरत में जहाँ जहाँ पे ऑफिस है वो दोनों ऑफिस पे ताले लगे हुए हैं. तो मेन ऑफिस पर आपने संपर्क करने की कोशिश मैं की? गई थी, वहाँ पे ताला बंद है और मैं तेरे नाम चौकड़ी वाले पे भी गई थी, वहाँ पे भी बंद है और टोरेंट पावर वो भी बंद है. दोनों जगह बंद है. तो इनके मेन ब्रांच है बेंगलोर में जो आप बता रहे हो वो पे, वहाँ पे आपने कोशिश की संपर्क करने वहाँ पे गई लेकिन वहाँ पे भी कुछ हुआ नहीं. हम बेंगलोर गए थे वहाँ एग्ज़ाम देने, वहाँ पे भी हमारा कुछ सुनवाई हुआ नहीं. वहाँ पे बोले कि ठीक है आप जहाँ से मतलब आपने एडमिशन लिया वहाँ पर जाके आप कंप्लेंट करो तो वहीं से आपकी सुनवाई होगी. और हमने एडमिशन सूरत से लिए तो इसके लिए हम यहाँ पर आए एसपी साहब के पास अपना रिक्वेस्ट करेंगे. અમે સીપી સાહેબ પાસે એટલા માટે આવ્યા છે કે હવે આ જે ફરિયાદ આપી છે એનું એ છે કે ક્રાઇમ બ્રાન્ચ એની તપાસ સોંપે અને આ જે શિક્ષણ જગતના મોટાભાઈ જે કૌભાંડ ચાલી રહ્યું છે ત્યાં શરીફ નામના અને અનુપ નામના જે વ્યક્તિ આટલું કરી રહ્યા છે એના કારણે ઘણા બધા લોકો ઇન્વોલ્વ રહ્યા છે. એમની જો છેતરપિંડી થઈ રહી છે ને આવી રીતે તપાસ કરીને આ લોકોને પકડે ને એમના વિરુદ્ધ એક્શન લે. એટલા માટે જ અમે અરજી કરી છે. હવે
મૂળ દસ્તાવેજ બી એજન્ટ પાસે છે. હા, અમારી જે મેઇન માર્કશીટ છે, ઓરિજિનલ માર્કશીટ તો એમને દબાવી રાખી છે, એ પણ અમને આપતા નથી.